નમસ્કાર મિત્રો, આજે આપણે ભાવનગર મહાનગરપાલિકાના સિનિયર ક્લાર્કના પેપરનું સોલ્યુશન જોઈશું. આજે જે પેપર જોઈએ છીએ તેનો પેપર ક્રમાંક છે ડી. પેપર સિરીઝ ડી છે. પહેલો સવાલ છે 231, 235, 237, 238, 239, 236ના શતક તેમજ એકમની સંખ્યાની અદલબદલ કરીને સરેરાશ કરતાં મળતી સંખ્યા કઈ છે? તેનો સાચો જવાબ છે ડી, 632. બીજો સવાલ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇનકરેક્ટ? તો એનો સાચો જવાબ છે બી, ઓલવેઝ મેડ 8. ત્રીજો સવાલ છે ઘોડખર અભયારણ્ય ક્યાં આવેલું છે? તેનો સાચો જવાબ છે એ, ધાંગધ્રા. ચોથો સવાલ છે કયા પદાર્થો સામાન્ય વાતાવરણમાં ઉષ્મા ગુમાવે છે? તેનો સાચો જવાબ છે બી, ગરમ. પાંચમો સવાલ છે નીચેનામાંથી કયું સંયોજક વિરોધવાચક છે? તેનો સાચો જવાબ છે સી, પણ. પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કોણ હતા? તેનો સાચો જવાબ છે સી, જી. શંકર કુરૂપ. સાતમો સવાલ છે યલો નદી ક્યાં આવેલી છે? તેનો સાચો જવાબ છે બી, ચીન. આઠમો સવાલ છે અ ફાર ક્રાય. તો આ વસ્તુ છે એક ઇડિયમ છે, તો આપણે એનો કરેક્ટ મિનિંગ આપવાનો છે. તો આઠમાનો સાચો જવાબ છે સી, અ લોંગ વે ઓફ. નવમો સવાલ છે ધે હેવ બીન રીડિંગ ખાલી જગ્યા 7 o'clock. તો ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે સી, સિન્સ. 10મો સવાલ છે નીચેનામાંથી કયા છંદમાં 17 અક્ષર મેળ નથી હોતા? તેનો સાચો જવાબ આવશે સી, મનહર છંદ. પછીનો સવાલ છે નીચેનામાંથી કઈ જોડણી ખરી છે? સાચો જવાબ છે સી, દિવાસળી. પછીનો સવાલ મેથ્સનો સવાલ છે એક વિદ્યાર્થીની માસિક ખિસ્સા ખર્ચની મળતી રકમ અને તેમાંથી વધતા રૂપિયાનો ગુણોત્તર 5:2 છે. જો તેને માસિક 1000 રૂપિયા ખિસ્સા ખર્ચ પેટે મળતા હોય તો માસિક ખર્ચ કેટલો? તેનો સાચો જવાબ આવશે બી, 600. પછીનો સવાલ છે ભૂલથી આકસ્મિક રીતે 15 ખામીવાળી બોલ પેન 135 ખામી વગરની બોલ પેનમાં ભેગી થઈ છે. ફક્ત જોઈને કહી શકાય નહીં કે બોલપેન ખામીવાળી છે કે ખામી વગરની છે. તેમાંથી યાદચ્છિક રીતે એક બોલપેન પસંદ કરવામાં આવી છે. તો તે પસંદ કરેલી બોલપેન ખામી વગરની એટલે કે સારી છે તેની સંભાવના કેટલી? તેનો સાચો જવાબ છે બી, 0.9. પછીનો સવાલ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સાપને રહેવાનું ઘર. તેનો સાચો જવાબ છે બી, રાફડો. પછીનો સવાલ છે વગડા વચ્ચે આસુદેવ મહાદેવનું ખાલી જગ્યા મંદિર છે. તો તેમાં સાચો જવાબ આવશે એ, એકાકી. પછીનો સવાલ છે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં પ્રથમ મહિલા ભારતીય પ્રમુખ કોણ હતા? તેનો સાચો જવાબ છે બી, વિજયાલક્ષ્મી પંડિત. પછીનો સવાલ છે પ્રથમ પંચવર્ષીય યોજનાનો વાર્ષિક વિકાસ દર કેટલો નિર્ધારિત કરવામાં આવેલ? સાચો જવાબ છે સી, 2.10%. પછીનો સવાલ છે PLR પ્રાઇમ લેન્ડિંગ રેટ નાણાં સંસ્થા માટે કોણ નક્કી કરે છે? તેનો સાચો જવાબ છે બી, નાણાં સંસ્થા પોતે. પછીનો સવાલ છે રોટરડેમ ક્યાં આવેલું છે? તેનો સાચો જવાબ છે સી, નેધરલેન્ડ્સ. પછીનો સવાલ છે ભારતને કયા વર્ષમાં ટેસ્ટ ક્રિકેટ રમવા માટેનો દરજ્જો મળ્યો હતો? તેનો સાચો જવાબ છે બી, 1932. પછીનો સવાલ છે પ્રખ્યાત કવિ ચિત્રકાર માઇકલ એન્જેલો કયા દેશના હતા? તેનો સાચો જવાબ છે ડી, ઇટાલી. પછીનો સવાલ છે રાણી પદ્માવતી પરનું પુસ્તક પદ્માવત કયા લેખકે લખેલ છે? તેનો સાચો જવાબ છે સી, મલિક મુહમ્મદ જાયસી. પછીનો સવાલ છે પ્રખ્યાત જૂની ગુજરાતી ફિલ્મ કસુંબીનો રંગના નિર્માતા કોણ હતા? તેનો સાચો જવાબ આવશે બી, મનુભાઈ ગઢવી.
પછીનો સવાલ છે, દૂધની બનાવટ ચીઝનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? તેનો સાચો જવાબ છે ડી, અમેરિકામાં. 25મો સવાલ છે, મુઘલ સમ્રાટ અકબરની કબર ક્યાં આવેલી છે? સાચો જવાબ છે સી, સિકંદરા. પછીનો સવાલ છે, પ્રવર્તમાન એર ચીફ માર્શલ તરીકે કોણ ફરજ બજાવી રહ્યા છે? દોસ્તો, આ સવાલ છે એ કેન્સલ થયેલો છે, તો રદ થયેલો છે સવાલ. પછીનો સવાલ છે, ઇફ અ સ્પીચ ઇઝ ફૂલ ઓફ પોમ્પોઝ વર્ડ્સ ઇટ ઇઝ બ્લેન્ક. તેમાં સાચો જવાબ આવશે ડી, ગ્રેડિલોક્વેન્ટ. પછીનો સવાલ છે, હી ઇઝ અ સિલ્વર ટંગ ડોક્ટર એન્ડ પેશન્ટ્સ લિસન ટુ હિમ. તો આમાં આપણે આ ઇડિયમ કે ફ્રેઝિસનું આપણે કરેક્ટ મિનિંગ આપવાનો છે. તેનો સાચો જવાબ આવશે ડી, સ્પીકિંગ ઇન અ વે ધેટ ચાર્મ્સ પરસ્યુડ પીપલ. પછીનો સવાલ છે, આઈ એમ વર્કિંગ હાર્ડ ઓન ધીસ બુક બ્લેન્ક. તો આ સવાલ મિત્રો ક્વેશ્ચન ટેગનો છે, તેનો સાચો જવાબ આવશે સી, આરન્ટ આઈ. પછીનો સવાલ છે, નીચેનામાંથી કયું વિશેષણ અવિકારી છે? તેનો સાચો જવાબ આવશે ડી, ખાલી. પછીનો સવાલ છે, ઘડિયાળમાં 3:30 બે કાંટાઓ વચ્ચે કેટલા અંશનો ખૂણો હશે? તેનો સાચો જવાબ છે બી, 75. પછીનો સવાલ છે, 35, 28, 63નો ગુરુત્તમ સાધારણ અવયવ એટલે ગુસાઅ શું હશે? તો એનો સાચો જવાબ આવશે બી, 7. પછીનો સવાલ છે, તાજમહાલ કઈ સાલમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવવામાં આવેલ? તેનો સાચો જવાબ છે બી, 1983માં. પછીનો સવાલ છે, નીચેનામાંથી કયા શબ્દનું લિંગ નપુંસકલિંગ છે? તેનો સાચો જવાબ છે એ, અંધારું. પછીનો સવાલ છે, હાલમાં ભારતમાં કેટલી ઉચ્ચ અદાલત એટલે કે હાઈકોર્ટ આવેલી છે? તો તેનો સાચો જવાબ છે બી, 25. પછીનો સવાલ છે, લંડનમાં હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ આવશે સી, શ્યામજી કૃષ્ણ વર્મા. પછીનો સવાલ છે કે જેમાં આપણે એક અંડરલાઇન કરેલા પાર્ટમાંનું કરેક્ટ સેન્ટેન્સ આપવાનું છે. તો સવાલ છે, અ રિસેન્ટલી કેરીડ આઉટ મેગા એનાલિસિસ ઓફ 2 decades of published research does not suggest that there should be an association between coffee drinking and coronary ailments. તો આમાં સાચો જવાબ આવશે એ, suggest that there is no association between coffee drinking and coronary ailments. પછીનો સવાલ છે, નીચેનામાંથી કયું વાક્ય કર્મણી પ્રયોગ દર્શાવે છે? તો એમાં સાચો જવાબ છે સી, માંડવો વધાવાઈ ગયો. પછીનો સવાલ છે, નીચેનામાંથી કયો વિકલ્પ સુસંગત નથી? તો તેમાં સાચો જવાબ છે ડી, મે. પછીનો સવાલ છે, એક પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. 5 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ત્યારની ઉંમરથી 3 ગણી થશે, તો પિતાની હાલની ઉંમર શું છે? તો મિત્રો આમાં સાચો જવાબ છે બી, 40. પછીનો સવાલ છે, તો ઇન્ડિયાનો શબ્દ જે છે INDIA ઇઝ ઇક્વલ ટુ LQGLD, તો ભૂતાન BHUTAN ઇઝ ઇક્વલ ટુ વોટ? તો એમાં સાચો જવાબ આવશે સી, EKXWDQ. પછીનો સવાલ છે કે જે મેથ્સનો સવાલ છે, ગણિતનો. એમાં 27ની 1/3 એને ગુણ્યા 16ની 1/2 છેદમાં 25ની 1/2 ના 1/3 ગણા કેટલા થાય? તેનો સાચો જવાબ છે એ, 4/5. પછીનો સવાલ છે, સાહિત્યમાં પ્રથમ નોબેલ પુરસ્કાર કોણે મેળવેલ હતો? તો એમાં સાચો જવાબ આવશે એ, સુલીપૃથોમ. પછીનો સવાલ છે, પૃથ્વીની ભ્રમણ કક્ષા કેટલી છે? તેનો સાચો જવાબ છે સી, 950 મિલિયન કિલોમીટર.
પછીનો સવાલ છે જમશેદજી તાતાનો જન્મ ક્યાં થયો હતો? સાચો જવાબ છે સી, ગુજરાત. પછીનો સવાલ છે કેન્યાનું ચલણી નાણું કયું છે? તેમાં સાચો જવાબ છે બી, શિલિંગ. પછીનો સવાલ છે છેલભાઈ દવેએ કયા ક્ષેત્રમાં નામના મેળવી હતી? તો સાચો જવાબ છે બી, સિપાઈ. પછીનો સવાલ છે મન મ્લાન થઈ જવું એટલે શું? તો સાચો જવાબ છે બી, ગમગીન બની જવું. પછીનો સવાલ છે કોઈ એક શાળાના 500 કુલ વિદ્યાર્થીઓમાંથી 28% કન્યાઓ છે તો કુમારોની સંખ્યા ખાલી જગ્યા હશે. તેનો સાચો જવાબ છે સી, 360. પછીનો સવાલ છે અનુચરનો સમાનાર્થી શબ્દ કયો છે? તો સાચો જવાબ છે એ, સેવક. પછી છે રસ વત્તા એક્ય, તો આપણે સંધિ જોડવાની છે. તેનો સાચો જવાબ આવશે એ, રસૈક્ય. પછીનો સવાલ છે સ્વતંત્રતા ચળવળ દરમિયાન ભારત છોડો ચળવળ માટે ઠરાવ ક્યાં પસાર કરવામાં આવ્યો? તો આનો સાચો જવાબ છે મુંબઈમાં. પછીનો સવાલ ગણિતનો સવાલ છે જેમાં 16, 24 અને 36નો લઘુત્તમ સાધારણ અવયવ એટલે કે લસા શોધવાનો છે. તો તેનો સાચો જવાબ આવશે બી, 144. પછીનો સવાલ છે એનએસજી એટલે કે નેશનલ સિક્યુરિટી ગાર્ડની સ્થાપના કરવાનું કયા વર્ષમાં નક્કી થયું? તેનો સાચો જવાબ છે સી, 1984માં. પછીનો સવાલ છે કે જેમાં આપણે અંડરલાઇન કરેલ સેન્ટેન્સને ગ્રામેટિકલી સાચું હોય એ રીતનું સેન્ટેન્સ ગોતવાનું છે. તો સવાલમાં છે જસ્ટ વેન ધે રીચ ધ સ્ટેશન ધ ટ્રેન હેડ ડિપાર્ટેડ. તો એનો સાચો જવાબ છે ડી, જસ્ટ બિફોર ધે રીચ્ડ ધ ટ્રેન હેડ ડિપાર્ટેડ. પછીનો સવાલ છે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની નિમણૂક કયા વર્ષમાં થઈ? તો એનો સાચો જવાબ છે બી, 2017માં. પછીનો સવાલ છે જ્યાં આટલી ઠંડી પડે છે ત્યાં લોકો કેમ રહેતા હશે? વાક્યનો પ્રકાર જણાવવાનો છે. તો તેનો સાચો જવાબ છે એ, સંકુલ વાક્ય. પછીનો સવાલ છે ભ્રમણ સારથી હેઠળ મહિલાઓ અને વયસ્ક નાગરિકો માટેની બસ સેવા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો તેનો સાચો જવાબ છે એ, આસામમાં. પછીનો સવાલ છે કોમ્પ્યુટર COMPUTER ને 24/12/11/6/7/22/9 સાથે સાંકળવામાં આવે તો નેચર એટલે કે NATURE ને નીચેનામાંથી કયા વિકલ્પ સાથે સાંકળી શકાય? તો એમાં સાચો જવાબ છે ડી. પછીનો સવાલ અંગ્રેજીનો છે કે જેમાં આપણે અંડરલાઇન કરેલ પાર્ટ માટે એક મિનિંગફુલ પ્રોપર સાચો જવાબ આપવાનો છે. તો સવાલ છે ધ રેપિડ ફોલ ઇન બર્થ રેટ achieved by China over the 1980s is placing a retiring strain on many old workers who must retire now from the workforce. તો આના માટે સાચો જવાબ આવશે બી. પછીનો સવાલ છે નીચેનામાંથી કઈ જોડણી ખરી નથી? તો સાચો જવાબ છે એ, શિખામણ. પછીનો સવાલ છે નીચેનામાંથી કયું નામયોગી રીતવાચક છે? તેમાં સાચો જવાબ છે બી, પેઠે. પછીનો સવાલ છે 5 જૂન કયા દિવસ તરીકે ઉજવાય છે? તેમાં સાચો જવાબ છે સી, વિશ્વ પર્યાવરણ દિવસ. પછીનો સવાલ છે કોઈ રકમ 10% સાદા વ્યાજે રાખવામાં આવે તો કેટલા વર્ષે બમણી થાય? તેનો સાચો જવાબ છે એ, 10 વર્ષે. પછીનો સવાલ છે પરાણે કરાવવામાં આવતું કામ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સાચો જવાબ છે એ, વૈતરું. પછીનો સવાલ છે વનસ્પતિમાં જીવ છે તેવી શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ શું છે? તો આપણા ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ. પછીનો સવાલ છે ગગનના રંગ કઈ ઓલિમ્પિકમાં જીત્યા હતા? તો તેનો સાચો જવાબ છે બી, લંડન. પછીનો સવાલ એક ગણિતનો છે જેમાં શ્રેણી આપેલી છે પણ એ શ્રેણી થોડી ભૂલ ભરેલી હોવાથી
તે સવાલ કેન્સલ થયેલો છે, તો આપણે એ સવાલ નહીં ગણીએ. પછીનો સવાલ છે, મહારાષ્ટ્ર રાજ્યની લોકસભામાં કેટલી બેઠકો છે? તો સાચો જવાબ છે સી 48. પછીનો સવાલ છે, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? સાચો જવાબ છે એ 1920માં. પછીનો સવાલ છે, ગિરનાર પર્વતની ઊંચાઈ આશરે કેટલી છે? તો સાચો જવાબ છે એ 1153 મીટર. પછીનો સવાલ છે, નીચેનામાંથી કયો શબ્દ વિશેષણ છે? તો સાચો જવાબ છે બી સફેદ. પછીના સવાલમાં એક આકૃતિ આપેલી છે અને એમાં ઘણા બધા ચોરસ દોરેલા છે, તો આપણે એ ચોરસ કાઉન્ટ કરી અંદર કેટલા ચોરસ છે તે કહેવાનું છે. તો સાચો જવાબ આવશે બી 14 ચોરસ છે. પછીનો સવાલ છે, નીચેનામાંથી કયું સુસંગત નથી? તેમાં સાચો જવાબ છે ડી પાણી. પછીનો સવાલ છે, સૌથી વધુ કોટનનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તેનો સાચો જવાબ છે બી ગુજરાતમાં. પછીનો સવાલ છે, નીચેનામાંથી કયો શબ્દ દ્વંદ્વ સમાસ નથી? તો સાચો જવાબ છે ડી શોકાતુર. પછીનો સવાલ છે, ભૌગોલિક નકશા સંબંધી માહિતી માટે ભારતનો પ્રથમ સેટેલાઇટ કયો છે? તો સાચો જવાબ છે સી કાર્ટોસેટ. પછીનો સવાલ છે, ચિંતાતુર શબ્દનો સંધિ વિગ્રહ શું થાય? તો એનો સાચો જવાબ છે એ ચિંતા વત્તા આતુર. પછીનો સવાલ છે, નીચેનામાંથી કયો વિકલ્પ સુસંગત નથી? તેનો સાચો જવાબ છે સી જલદ. પછીનો સવાલ છે, એસટીડી સેવાઓ ભારતમાં ક્યારે શરૂ કરવામાં આવેલ હતી? તો સાચો જવાબ છે એ 1960માં. પછીનો એક ગણિતનો સવાલ છે કે જેમાં જો ખાંડના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 5 રૂપિયાનો ઘટાડો થાય તો 150 રૂપિયામાં 1 કિલોગ્રામ ખાંડ વધુ મળે છે, તો ખાંડનો ભાવ શું હશે? તેમાં સાચો જવાબ છે ડી 30 રૂપિયા. પછીનો સવાલ છે, ગારો પર્વતમાળા ક્યાં આવેલી છે? તેનો સાચો જવાબ છે સી મેઘાલય. પછીનો સવાલ છે, નીચેનામાંથી કયો અલંકાર અર્થાલંકાર નથી? તો તેમાં સાચો જવાબ છે ડી વર્ણાનુપ્રાસ. પછીનો સવાલ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇનકરેક્ટ? તેમાં સાચો જવાબ છે એ હી વોઝ વિથ મી. પછીનો સવાલ છે, સુરેશ તેંડુલકર શેની સાથે જોડાયેલા હતા? તો સાચો જવાબ છે એ અર્થશાસ્ત્ર. પછીનો સવાલ છે, વોટરલૂનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું? તો તેનો સાચો જવાબ છે બી 1815માં. પછીનો સવાલ છે, નીચેનામાંથી કયું વિશેષણ સાર્વનામિક વિશેષણ છે? તો તેનો સાચો જવાબ છે એ તેનું. પછીનો સવાલ છે, આઇલેન્ડનું ચલણ કયું છે? તેનો સાચો જવાબ છે સી ક્રોના. પછીનો સવાલ છે, નીચેનામાંથી કયું સુસંગત નથી? તો તેનો સાચો જવાબ છે ડી ઉંમર વધી જવી. પછીનો સવાલ છે, રાજુએ કવિને સ્તંભ સાથે બાંધ્યો, આ વાક્યમાં કયો પ્રયોગ થયેલો છે? તેનો સાચો જવાબ છે એ કર્તરી સકર્મક ધાતુ. મિત્રો, પછીનો જે સવાલ છે તેમાં 91થી 100માં બ્લેન્ક્સ આપેલી છે અને એ એક અંગ્રેજીના પેસેજમાં બ્લેન્ક્સ આપણે ફિલિંગ કરવાની છે. તો એના માટે તમે સ્ક્રીન થોડો ટાઈમ પોઝ કરી અને આખો પેસેજ એક વખત શાંતિથી વાંચી જાઓ. આ પછી આપણે સીધા તેના જવાબો કરશું. 91માં સાચો જવાબ છે બી નિગોશિએશન્સ. 92માં સાચો જવાબ છે એ રિલેશનશિપ. 93માં સાચો જવાબ છે ડી ફ્લોટેડ. 94માં સાચો જવાબ છે સી ગ્રુડિંગલી. 95માં સાચો જવાબ છે ડી મોનોપોલી. 96માં સાચો જવાબ છે બી ઓબ્જેક્ટિંગ. 97માં સાચો જવાબ છે ડી સફર. 98માં સાચો જવાબ છે એ ધેર. 99માં સાચો જવાબ છે ડી રિટેરેટ.
અને 100માં સાચો જવાબ છે સી, એક્સેપ્ટિંગ. તો દોસ્તો, આજનું પેપર BMC સિનિયર ક્લાર્કનો એઝ પર પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે આજે આપણે તેના જવાબો જોયા. મિત્રો, આવા જ બીજા પેપરના સોલ્યુશન સાથેના વિડીયો જોવા માટે અમારી ચેનલ જોતા રહો. થેન્ક યુ દોસ્તો.